આવતીકાલે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ અને બહેન સાથે નગર યાત્રાએ નીકળવાના છે, ત્યારે પાલિકા દ્વારા પૂર્વ તૈયારી રૂપે રથયાત્રાના રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આવતીકાલે રથયાત્રાને લઈને પાલિકા, પોલીસ અને વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। પોલીસ વિભાગે રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કરી હતી, તો આજે પાલિકા દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેની શરૂઆત રેલવે સ્ટેશનથી કરવામાં આવી હતી, તેમજ વિવિધ ટીમો પણ આ કામગીરીમાં જોતરાઈ છે। આ કામગીરી આગામી 2 દિવસ ચાલુ રહેશે, જ્યારે પાલિકાની અપીલના પગલે કેટલાક સમજુ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોની સામે મૂકેલો સામાન હટાવી રહ્યા છે। જે કાલે 7 તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો આવતા હોય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો જોવા મળે? કંઈ છે નહીં, એ લોકોને કહી દીધેલું છે, લારી ગલ્લાનો એ લોકો હટાવી જ લીધું છે। કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું, હટાવી દઈશું। આમ તો રસ્તો ક્લિયર જ છે। સૂચના મુજબ એ લોકોએ બી કામગીરી કરી? હાજી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।